સત્યન ચોખ્ખું બધું ભાઈ. હા સમજાય ને, આવું થાય છે તો એ થાય. એમાં ખોટા હશે બધા એ માર્ગે જશે, સાચા માર્ગે ખોટા લઈ પણ લેશે. અજુગ એવું આવશે. ભારત દેશ સારો છે છતાં એક બે સંતોએ પહેલું લખ્યું છે, અત્યારે લખ્યું છે, દેવત પડી લખ્યું છે કે હજી આ વસ્તી છે એમાં અડધી નાશ થઈ જાય. કોરોનામાં કેટલા ન જતા રહ્યા? આપણે ક્યાં ગયા? કોઈ ગયા? આ તો મોજૂદ છે ને, બધાને વિશ્વાસ છે ને. કોરોનામાં કેટલા જતા રહ્યા? આપણે ક્યાં એક ગયા? ન ગયા ને. તો મને બોલાવવાળા ગુરુમાં જશે ને, તો હું એમને તો નહીં બોલ્યો ને, હું કાંઈ બોલી ગયો તો એ પડ્યો. તો એમ હોય છે. એટલા માટે આ વસ્તુ સાચી છે, હોનાની છે. એવું થાવો હોય બનો તો તમે ક્લિયર છો. એમ તમને કોઈ વાર વાંકો ન કરી શકે. આપણે ધર્મને મતે છીએ. ધર્મ એટલે આ શ્વાસોશ્વાસની સાધના, અજાપ અજાપ અને આ ગુરુનો શબ્દ. આ ધર્મ, બીજો કોઈ ધર્મ નહીં. બીજો ધર્મ નથી, આ જ ધર્મ છે. બસ સેવા કરો તો માતા પિતાની સેવા કરો, એ પહેલાં કરવી પડે. અતિથિની કરો, ગમે એની સેવા કરો, કીડીની કરો, પંખીની કરો, જે કરો, ગાયાની કરો. એ થોડી થોડી માણસને લારે છે ને બધું, એટલે કરવું જોઈએ. એ ઠીક છે. અને ન કરો તો એનાથી પાપ થાય એવું નથી, પણ કરો તો માણસના અવતારમાં થઈ શકે. એ ન કરો તો હાલે, ભક્તિ કરો ને એ ન કરો તો પણ હાલે, પણ એ કરો તો કાંઈ વાંધો નથી સાઈડમાં. પણ એમ કરતાં કરતાં ભક્તિ તો જોશે જ, આત્મજ્ઞાન તો કપશે જ. આત્મજ્ઞાન છે ને એ જ મોટામાં મોટો એ છે. બાકી તો તમે તમારા છે કર્મ છે, એ કર્મથી સુખી દુઃખી થાવ છો. એ કર્મ કાપી નાખો તો સુખ દુઃખ જતું રહે, પછી દુઃખ આવે જ નહીં. એ તમારા હાથમાં છે. બીજું કાંઈ કરી દે નહીં કોઈ. ગુરુમાં તો વાતું કરે આવ્યું, કરી ન દે, કરવું પડે તમારે. ગુરુમાં જ તમારું ભજન ન કરી દે, કોઈનું નહીં. જો ભજન ગુરુમાં જ કરી દે તો મારા શિષ્યો કોઈ દુઃખી ન હોય. તો બધાને મુક્તિ હું જ કરી દઉં. ના થાય, ક્યારેય ન થાય. ગુરુ વગર મુક્તિ નહીં, પોતાના પુણ્ય સિવાય પાર નહીં. ગુરુ વગર મુક્તિ નહીં, પણ પોતાના પુણ્ય, પોતે પુણ્ય એટલે પોતાને કમાઈ પોતાને કરવી પડે. ગુરુ તો ઉપદેશ આપીને છૂટા થઈ જાય, પછી ગુરુમાં સાથ આપતા રહે, ભેરા રહે. પણ આપણે ભજન આપણે કરવું જોઈએ. ભજન કરીને નીકળી જવાનું. ભજન તમારા હાથમાં છે. ભજન તમને બધાને આપેલું છે. જે ભજન આપ્યું, અત્યારે તમે ઘરે જાઓ એટલે એમ કરતાં કરતાં હોવું, એટલે તમારા શ્વાસ મરીને હોઈ જાઓ. નીંદર તમારી સમાધિ થઈ ગઈ. શું થયું? કાંઈ રાતમાંથી ભજન કરવાનું કીધું નથી કોઈ. ભજન તો ચાલુ છે. શ્વાસ ચાલે છે, અજંપા બંધ છે નહીં. એમાં સુરતા રાખીને હોઈ જાઓ, ઘસઘસાટ, એ તમારું ભજન થઈ ગયું. આવું જીવન બનાવી નાખો એટલે કાંઈ કરવું પડે નહીં. બોલો સદગુરુદેવ.